3.0 માં પ્રધાનોની યાદી લગભગ ફાઇનલ છે। પ્રધાનોની યાદીને મહોર મારી દેવામાં આવી છે। બિહારથી સૌથી વધુ 10 સાંસદો પ્રધાન બની શકે છે। બિહારથી બીજેપી, એલજેપી, હમ અને જેડીયુના સાંસદો પ્રધાન પદના શપથ લઈ શકે છે। કર્ણાટક, તેલંગાણાથી 5-5 અને ઉત્તર પ્રદેશથી 4 સાંસદો પ્રધાન પદના શપથ લઈ શકે છે। આ સાથે મહારાષ્ટ્રથી 3, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને કેરળથી પણ એક સાંસદ શપથ લઈ શકે છે। ઓડિશા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીરના 2 સાંસદો પણ શપથ લઈ શકે છે। સંવાદદાતા કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જો વાત કરવામાં આવે 2014માં કે જેમાંથી 24માંથી 20 એવા પ્રધાનો હતા કે જે બીજેપીના હતા, 2019માંથી 25માંથી 22 હતા કે જે બીજેપીના હતા, અને આ વખતે આખું ચિત્ર બદલાઈ ગયું છે। આખરે હવે કોણ પ્રધાન હશે એ વિશે સૌને જાણવાની ઉત્સુકતા રહી છે। કોના નામ આમાં સામેલ થઈ શકે છે? સ્વાભાવિક છે કે આ વખતે ગઠબંધન સરકાર છે અને આ જ વાત ભાજપના નેતાઓએ પણ બોલવાની શરૂ કરી દીધી છે કે ગઠબંધન સરકાર કાયમ રહી છે, કેમ કે આ વખતે 2 વખતથી બહુમતીની સરકાર હતી એટલે સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓનો દબદબો હતો એ મંત્રીમંડળમાં વધારે હતો। ગઠબંધન સરકાર છે આ વખતે અને ગઠબંધનના કારણે સરકાર ટકી રહે તે પ્રકારની પરિસ્થિતિ છે। એટલે આ વખતે ગઠબંધનમાં બી ખાસ કરીને જેડીયુની વાત કરવામાં આવે, ટીડીપીની વાત કરવામાં આવે, તેનો દબદબો છે તે વધારે છે, તે જોવા મળશે। વડાપ્રધાન દ્વારા 11:30 વાગે તેમના નિવાસ સ્થાને એક બેઠક બોલાવવામાં આવી છે કે જે બેઠકની અંદર જે નવનિયુક્ત મંત્રીમંડળ બનવાનું છે, જેની અંદર જેનો સમાવેશ થવાનો છે મંત્રીઓનો, એ તમામને આજે 11:30 વાગે વડાપ્રધાનના નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જે નામ કન્ફર્મ થઈ રહ્યા છે, જો તેની વાત કરવામાં આવે તો જયંત ચૌધરી, તેમને ઉત્તર પ્રદેશથી તેમને કોલ આવી ચૂક્યો છે અને કેબિનેટના શપથ લેવાના છે તે પ્રકારની જાણકારી આપવામાં આવી છે। જીતન માંઝી, જે નામ સતત ચર્ચામાં હતું, જીતન માંઝીનો પણ સમાવેશ 3.0 સરકારમાં થઈ ચૂક્યો છે। ટીડીપીની વાત કરવામાં આવે તો ટીડીપીમાંથી રામ મોહન નાયડુને ફોન આવી ચૂક્યો છે અને એક યુવા ચહેરો છે, તેમને પણ યુવા ચહેરો છે અને તેમની પણ કેબિનેટની અંદર કેબિનેટ બર્થ મળી છે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। ચંદ્રબાબુ નાયડુના સૌથી નજીકના રામ મોહન નાયડુ માનવામાં આવે છે। તે જ રીતે જો ટીડીપીની વાત કરવામાં આવે તો ટીડીપીમાંથી ડૉક્ટર ચંદ્રશેખરને પણ ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે, એટલે કે ટીડીપીમાંથી 2 જે મંત્રીઓ છે તેમને કેબિનેટ કક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે। તે સિવાય જો ભાજપની વાત કરવામાં આવે તો રાજનાથસિંહની ફરી એકવાર એન્ટ્રી છે તે કેબિનેટમાં થઈ ચૂકી છે। પ્રહલાદ જોશી, અમિત શાહ, નીતિન ગડકરીનો પણ સમાવેશ કેબિનેટ પ્રધાનની અંદર થઈ રહ્યો છે। જેડીએસના જે પૂર્વ ચીફ છે અને જેડીએસના જે ચીફ છે અને પૂર્વ સીએમ છે કુમાર સ્વામી, તેમને પણ ફોન આવી ચૂક્યો છે। એટલે આ એ તમામ નેતાઓ છે કે જેમને કેબિનેટ માટેના ફોન આવ્યા છે। કે જો મંત્રીમંડળની વાત કરવામાં આવે તો કેબિનેટ કક્ષાના પ્રધાન અને એમઓસ એટલે કે રાજ્ય કક્ષાના પ્રધાન, આ 2 પ્રકારનું મંત્રીમંડળ હોય છે। તો આ જે 8 થી 9 નામ છે તે કેબિનેટ માટેના ફોન છે તે આવી ચૂક્યા છે। હજુ માનવામાં આવી રહ્યું છે કે જે મહિલાની વાત કરવામાં આવે, કેમ કે અત્યાર સુધી કેબિનેટની જો વાત કરવામાં આવે તો માત્ર અનુપ્રિયા પટેલને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે। તો આ કેબિનેટમાં હજુ મહિલાઓનો સમાવેશ છે તે થઈ શકે છે। આ કેબિનેટમાં હજુ ગુજરાતથી વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયાને પણ ફોન છે તે આવી શકે છે। 11:30 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે, કેમ કે તમામ જે મંત્રીઓ કે જે શપથ લેવાના છે તેમને પ્રધાનમંત્રી નિવાસ સ્થાન પર 11:30 વાગે પહોંચવાની સૂચના પણ મળી છે। અપડેટ લેતા રહીશું। અત્યારે એક મહત્વપૂર્ણ વિગતો પણ મળી રહી છે। મોદી સરકાર 3.0ના નવા પ્રધાનોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે। ગાંધીનગરથી સાંસદ અને ગૃહપ્રધાન અમિત શાહને ફોન આવ્યો છે। અમિત શાહને પ્રધાન પદ માટે શપથ લેવા ટેલિફોનિક જાણકારી અપાઈ છે। રાજનાથસિંહ અને નીતિન ગડકરીને પ્રધાન પદના શપથ લેવા માટે પણ જાણકારી અપાઈ। બિહારથી એચએએમના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીને પણ ફોન આવ્યો। રાજ્યસભા સાંસદ જયંતસિંહ ચૌધરીને શપથ ગ્રહણ માટે ફોન આવ્યો। અપના દળના અધ્યક્ષ અને સાંસદ અનુપ્રિયા પટેલને ફોન કરી જાણકારી અપાઈ છે। ટીડીપીના સાંસદ રામ મોહન નાયડુને ફોન કરીને જાણકારી આપવામાં આવી છે। ટીડીપીના સાંસદ ડોક્ટર ચંદ્રશેખરને પણ જાણકારી અપાઈ। પ્રધાન પદ માટે શપથ લેવા ટેલિફોનિક જાણકારી અપાઈ છે।
આ તમામ એવા નેતાઓ છે કે જેમને પ્રધાન પદ માટેની પસંદગી થઈ શકે છે, કેમ કે આ તમામ નેતાઓને ફોન આવવા લાગ્યા છે. બિહારથી હોય, ઉત્તર પ્રદેશથી હોય કે પછી ગુજરાતથી હોય, સૌથી વધુ બિહારના 10 પ્રધાનો છે બની શકે છે એવી પણ જાણકારી મળી રહી છે. અને સાથે સાથે તમામ એ પ્રધાનો કે જેઓ સંભવિત ચહેરા અત્યારે માનવામાં આવી રહ્યા છે, તમામ લોકોને ફોન આવવા લાગ્યા છે પ્રધાન પદના. તેઓ પણ આજે શપથ લઈ શકે છે. આ તમામ લોકો ગુજરાતમાંથી અમિત શાહ, મનસુખ માંડવિયા, ત્યારબાદ CR પાટીલ, આ તમામ લોકોને ફોન આવી ગયા છે. અને સાથે અન્ય જે રાજ્યો છે ત્યાંથી પણ પ્રધાન પદની પસંદગી કરવામાં આવી છે. PM મોદી શપથ પહેલા નવા પ્રધાન